શું હવે વિદેશ યાત્રા કરવા પર પણ ટેક્સ લાગશે? સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં ગઈકાલથી આ પ્રકારનો દાવો થઈ રહ્યો છે, જેના પર ખુદ પીએમએ ખુલાસો કર્યો છે. વડાપ્રધાને શું કહ્યું છે તેની તમને વાત કરું છું. વડાપ્રધાને કહ્યું છે કે આ તમામ અહેવાલો પાયાવિહોણા છે, અફવા છે. વડાપ્રધાને કહ્યું કે વિદેશ પ્રવાસ પર કોઈ પણ પ્રકારનો સેસ ટેક્સ લાગવાનો નથી. તમને ખબર હોય તો ગઈકાલથી જ તમારા સોશિયલ મીડિયા પર તમે જોયું હશે, ઝડપથી એવી ઇમેજ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરાયો હોય કે સરકાર ઉચ્ચ સ્તરીય બેઠકોમાં હવે વિદેશ યાત્રા પર નવો ટેક્સ લગાવવાનું વિચારી રહી છે. ગોલ્ડમાં જે પ્રકારે સેસ વધારવાની આખી ટેક્સ વધારવાની વાત આવી, એ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, સીએનજીના ભાવ વધ્યા, એટલે હવે લોકોને થયું કે વિદેશ પ્રવાસ પણ હવે મોંઘો થવાનો છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધતા આર્થિક દબાણને પહોંચી વળવા કેન્દ્ર સરકાર 1 વર્ષ માટે આ અસ્થાયી ટેક્સ લગાવી શકે છે. જો કે આ તમામ અટકળો પર ખુદ વડાપ્રધાને પૂર્ણ વિરામ મૂકી દીધું છે. સત્તાવાર વિદેશ પ્રવાસે ગયેલા નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અહેવાલોનું ખંડન કર્યું. તેમણે લખ્યું કે ધીસ ઇઝ ટોટલી ફોલ્સ. આ સંપૂર્ણપણે ખોટું છે. આ વાતોમાં સત્ય નથી. વિદેશ યાત્રા પર આવા કોઈ પણ પ્રતિબંધો કે ટેક્સ લગાવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પીએમ મોદીએ પોતાના સંદેશમાં દેશની જનતાને ભરોસો આપતા વધુમાં કહ્યું કે તેમની સરકારનું ધ્યાન સામાન્ય લોકો માટે જીવન સરળ બનાવવા પર છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંને પર કામ કરવામાં આવી રહ્યું છે, જેથી જનતા પર કોઈ વધારાનો બોજ ન પડે. વડાપ્રધાનની આ કડક સ્પષ્ટતા બાદ સંબંધિત મીડિયા સંસ્થાએ પણ પોતાના અહેવાલો બદલ માફી માંગી લીધી છે. હવે આ સ્પષ્ટતા બાદ વિદેશ પ્રવાસ કરનારા લાખો ભારતીયો માટે આ રાહતના સમાચાર ચોક્કસ હોઈ શકે. આ સ્પષ્ટતા બાદ એ પણ સાબિત થઈ ગયું છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ફરતી દરેક બાબતો સાચી નથી હોતી. ઘણી વખત તમે લોકોને સાંભળ્યું હશે કે તેમણે કહ્યું હોય કે મેં તો જે તે સાઇટ પર જોયું અને તેમાં તો આવું લખેલું હતું, પણ એ કોણે કહ્યું એની સત્યતાને તપાસો, કારણ કે આજકાલ ન્યૂઝની સાથે સાથે ફેક ન્યૂઝની પણ ભરમાર છે. એટલે TV9 અત્યારે તમને કહી રહ્યું છે કે વડાપ્રધાને ખુદ એ બાબત પર સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે વિદેશ પ્રવાસ પર કોઈ ટેક્સ લાગવાનો નથી અને ખોટી આવી અફવાઓ ફેલાવી પણ નહીં.